સ્ટેજ ઉપર વધારશે અને અલ્પાબેનને મોમેન્ટો આપી અને સન્માનિત કરવા માટે જઈ રહ્યા છે. જો અલ્પાબેનનું સન્માન એવી રીતે કરવાનું છે કે તમારે એમ જ સમજવાનું મારી દીકરીનું સન્માન થઈ છે અને પોતાની દીકરીનું સન્માન થતું હોય ને ત્યારે હું એવું માનું છું કે એમાં કોઈ ખામી ન રહેવી જોઈએ. મ્યુઝિકમાં ખામી ન રહેવી જોઈએ, તમારી તાલીમાં ખામી ન રહેવી જોઈએ. એવી આ શક્તિ છે અને આ શક્તિને વધારવાની છે. એમાં જોરદાર તાલીઓ નથી હોતી. हाथ ऊंचा करके सम्मान दो, ये हाथ ऊंचा करके सम्मान दो. बहुत बहुत धन्यवाद. अपने विच्चेથી કીર્તિદાસ બાબુ આપણી વિચ્ચેથી બીજા કાર્યક્રમમાં જોઈ રહ્યા છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આજના મુંજેસર ગામના લાડકી દીકરી એવા અલ્પાબેનને વધારે એકવાર જોરદાર તાળીઓના નાથી. बोले रामचंद्र भगवान की, सूर्यमुखी हनुमान जी महाराज की. 500 વર્ષથી આપણે આપણું સપનું જોયું હતું અને આજના દિવસે પૂરું થયું એટલે સમગ્ર દેશ માટે આજ ખુશીનો માહોલ છે. અને મારા ગામની તો મને કલ્પના જ નહોતી કે આટલી બધી મહેનત કરશો તમે. સાહેબના ખાલી અવાજથી જ આપણે એટલું કહી શકીએ કે સાહેબની કેટલા ટાઈમથી મહેનત હશે કે એનો આજે અવાજ બેસી ગયો છે. કારણ કે ગાતા હોય બોલતા હોય એને ખબર હોય કે અવાજની શું કિંમત હોય. અમે હમણાં રાત દિવસ સતત ભગવાન રામચંદ્રના ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને સતત સવાર સાંજ ડાયરા છે. અમારા પ્રદીપભાઈ અમે બધા કાલે સાથે જ હતા પાનોલીમાં અને હજી પહોંચ્યા અને જસ્ટ બધા અહીંયા આવ્યા. કોઈને હજી આરામ થયો નથી એટલે સતત રામ ઉત્સવમાં બધા લાગી ગયા છે ઘણા ટાઈમથી. મારા ગામના તમામ વડીલો માતાઓ ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવોના શ્રી ચરણોમાં વંદન. અને હું તો તમારાથી બહુ નાની છું એટલે મારામાંથી પ્રેરણા તો શું તમે લ્યો, તમારામાંથી અમે પ્રેરણા લીધી છે. વડીલોએ જે સંઘર્ષ કર્યો છે એ જોઈને અમે મહેનત કરતા એવા છીએ અને તમારા બધાના આશીર્વાદથી જ આટલે પહોંચ્યા છીએ એટલે કોઈ મોટી વાત છે નહીં. પણ હા, વિદ્યાર્થીઓ માટે હું એટલું કહીશ કે જીવનમાં ખૂબ મહેનતની જરૂર છે એટલે ખૂબ મહેનત કરજો, ખૂબ ભણજો. કારણ કે તમારી પાછળ તમારા મા બાપ ખૂબ ખર્ચો કરીને તમને ભણાવે છે. અમારા વખતમાં તો એવું હતું કે ભણવા માટે પૂરા ચોપડાય નહોતા. આજે તમને તો પૂરી સુવિધાઓ મળી છે. સારા બેગ નહોતા અમારી પાસે. આ એ જ જગ્યા છે સાહેબ, એ જ જગ્યા ઉપર હું અત્યારે ઊભી છું. સ્કૂલથી જે રિસેસનો ટાઈમ પડે ને ત્યારે 15 રૂપિયા એક કોથળો લસણ લણવાના આપતા અને મેં અહીંયા લસણ લણેલું છે. આ એ જગ્યા છે. એટલે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. હું જ્યારે 5મું ધોરણ સુરતમાં ભણતી હતી અને સખત ઉનાળો હતો અને એ ટાઈમે આખો ઉનાળો મેં ચપ્પલ વગરનો કાઢ્યો છે. એટલે ખૂબ સહન કરવું પડે છે, કષ્ટો વેઠવા પડે છે અને આજે પણ ખૂબ મહેનત કરવી પડે છે. મહેનત વગર કશું મળતું નથી. એટલે દરેક વિદ્યાર્થીઓને તો હું એટલું જ કહીશ કે તમે તમારામાં કંઈક શક્તિ છે. એવું નથી બધા સિંગર બને, બધા એન્જિનિયર બને.